તો જો નોન વેલનો કેમ ઉપયોગ કરવો એ મારા મમ્મી આગળ તમને કહે છે. તો મમ્મી હાલો કહી દો. આને ઉપરની સાલ ઉતાર નખાય, પછી જો આવું ફળ આવે. લાવું વેલો છે અત્યારે એટલો કોતળા કાઢી ગયો છે. ટૂંક સમયમાં હવે અહીંયા ઉપર ચડી જાય તો એ આપણે પાછો નવો વિડીયો બનાવશું. પછી તમને દેખાડાય કે નોન વેલ. માતાજી રામ રામ. તો કેમ છો બધા મજામાં? તો છે ને આપણે હમણાં 4 દિવસ પહેલાં એક મારા મમ્મીનો વિડીયો મૂકેલો હતો કેન્સર બાબતનો, કે કેન્સર હારી ગયો અને મારા મમ્મી જીતી ગયા. તો એમાં અમારે લોકોને છે ને નોનવેલ એક ફળ હતું એની વિશે વાત થઈ હતી. તો બધા મિત્રોની કોમેન્ટ છે બહુ કે નોનવેલનું ફળ કેવું હોય અને કેવી રીતે લેવાય, ક્યાં મળે. તો આપણે એ બધા મિત્રોને જવાબ તો આપ્યો હતો કે આપણે છે ને અગાઉ પણ એક વિડીયો મૂકેલો છે યુટ્યુબમાં, તો તમે જોઈ લો. પણ તોય મિત્રો કોમેન્ટ ઉપર કોમેન્ટ કરે છે. તો આજે છે ને હું પાછો નવેસરથી વ્લોગ બનાવું, કેવું ફળ હોય નોનવેલનું અને કેમ સેવન કરવાનું હોય, એના ફાયદા શું, એ બધું આ વિડીયોમાં તમને હું જણાવીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો નોનવેલનું ફળ કેવું હોય હું તમને દેખાડી દઉં, કારણ કે અત્યારે હું મારી પાસે થોડાક એવું જ પડ્યા છે થોડાક 10-15 નંગ. તો હું તમને દેખાડી દઉં નોનવેલનું ફળ કેવું હોય. તો જો અત્યારે મેં છે ને અમારી દીકરી કુંજલ છે તેને હાથમાં આપી દીધું છે. તો તમને દેખાડી દઉં કે નોનવેલનું ફળ આવું હોય. જો કંઈક છે ને આ પ્રકારનું નોનવેલનું ફળ આવે. જો આવી રીતે આ નોનવેલનું ફળ કહેવાય. આવું હતું નોનવેલ ફળ. તો નોનવેલનું ફળ છે ને ચોમાસા સિવાય તમને ન મળે. તો અત્યારે હોય કોક પાસે, મારી જેવા હોય એની પાસે હોય. મારી પાસે હવે 10-15 નંગ જ પડ્યા છે. આની પહેલાં જે આપણે વિડીયો બનાવ્યો હતો ને નોનવેલનો, એમાંય લોકોની બહુ કોમેન્ટ આવી છે અને આપણે બધાને પ્રેમથી મોકલેલું પણ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, મુંબઈ બધે દીધેલું છે. તો એ લોકોને હજી પાછા ફોન આવે છે કે અમને આપો. તો આપણી પાસે છે ને અત્યારમાં હાજરમાં જો એટલા નોનવેલ છે, અહીં જો ઢગલો કર્યો છે એટલા પીડ્યા છે. હવે આ મારા મમ્મી છે ને હજી ખાય છે. અને ખાવાની રીત પણ હું તમને જણાવું કેમ ખાવાનું. તો આ નોનવેલ હોય ને એક લઈ લેવાનું અને આની સાલ ઉછેરી બકરીના દૂધ હારે સેવન કરવાનું. બકરીનું દૂધ બધાય કરતાં વધારે ગુણકારી છે એટલે એની હારે સેવન કરવાનું. આની સાલ ઉતારી પછી આને શેપી નાખવાનું. શેપી અને બકરીના દૂધમાં નાખી અને પી જવાનું. આમને કોરું ખાવું હોય તો કોરું ખાઈ જવાનું. મારા મમ્મી તો છે ને આમને કોરું વધારે ખાતા. તો આ નોનવેલ છે ને એ જેટલું નોનવેલનું ફળ ઉપયોગી છે ને એટલું જ એનું પાંદડું પણ ઉપયોગી છે મિત્રો. કારણ કે છે ને ચોમાસામાં જ આના પાંદડાને વહેલો થાય. અત્યારમાં તો તમને ક્યાંય જોવા જ ન મળે. ચોમાસામાં વરસાદ થાય ને એટલે આ ઉગી નીકળે. આ એમને પડ્યું રહે ને તોય ઉગી જાય પછી, પણ અત્યારમાં તમને ક્યાંય ન મળે. તો આના પાંદડા છે ને એ બહુ ઉપયોગી છે. કારણ કે તમને જો હેરું કે વિશી કાંઈ કયડ્યું હોય ને તેના પાંદડાનો રહ ખાલી મૂકી દો ને, જ્યાં ડંખ માર્યો હોય ત્યાં, તો પણ ઝેરની ઓછી અસર થઈ જાય. અને પાંદડાનો જ્યુસ બનાવીને પી જાવ ને તો પણ એની અસર ઓછી થઈ જાય. તો આ કંઈક આવી રીતનું ફળ આવે. તો છે ને જો કોઈ મિત્રોને નોનવેલ જોતી હોય ને તો નોનવેલ આપણને હવે છે ને ચોમાસામાં થાય આપણા વાડાની અંદર. તો ચોમાસામાં આપણી ઘેરે પુષ્કળ પ્રમાણમાં થાય નોનવેલ. તો જે મિત્રોને જોતી હોય ને તે મને કોમેન્ટ કરજો કે મારે જોઈએ છે, તો આપણે ચોમાસામાં એનો બંદોબસ્ત કરી દેવું, મોકલી દેવું. તો આપણે નોનવેલ છે ને બહુ એની પહેલાં જે વિડીયો બનાવ્યો હતો એક યુટ્યુબમાં કે આનાથી આવો ફાયદો થાય, તો ઘણા મિત્રોને આપણે કોમેન્ટ આવી હતી અને આપણે ઘણા મિત્રોને આપ્યા પણ છે. અમદાવાદ, સુરત બધે મોકલ્યા પણ છે ને હજી ફોન આવે છે કે અમને નોનવેલ આપવો. પણ અત્યારે તો હાજરમાં તો હવે મારી પાસે નથી. કારણ કે આ ફળ છે ને એ ચોમાસા સિવાય નથી થતું. ચોમાસામાં વરસાદ થાય ને પછી એનો વહેલો કોળાય. તો હવે એ બધા મિત્રોને મેં કીધું છે કે હમણાં તમે ખમી જાઓ, ચોમાસું આવી જાય પછી આપણે બધાને પાછું દેવું. તો તમારે કોઈને જોતું હોય ને તો ચોમાસામાં કહેજો આપણને કોમેન્ટ કરીને. કારણ કે ચોમાસા સિવાય તો આ ફળ થવાનું નથી અને બીજે ક્યાંય મળતુંય નથી. તો ચોમાસામાં કરશું. તો જો નોનવેલનો કેમ ઉપયોગ કરવો એ મારા મમ્મી આગળ તમને કહે છે. તો મમ્મી હાલો કહી દો.
આને ઉપરની સાલ ઉતાર નખાય. પછી જો દાંતે સવાય તો દાંતે ખાઈ જવાનું. હું તો દાંતે જ ખાતી. અને આને ખમણીએ કરીને દૂધમાં પીવું હોય તોય પી શકે, પણ દૂધ ઊનું ટાઢું નહીં. ટાઢા દૂધમાં ન પીવાય, ઊનું આંગળી હયેકું રખાય ઊનું. એમાં તાજું દૂધ હોય તો વાંધો ન આવે, પણ ફ્રીજમાં મૂકેલું ન પીવાય, તો ઊનું કરવું પડે તો જ પીવાય. નકર તો આપણે દાંતે તમે ધીમે ધીમે થોડું ખાધા કરો તો હું તો આખું ખાઈ જતી એમ. કાલે મેં સારી ઉતારીને ખાતી, પણ અત્યારે એની પાછી સિઝન આવી ગઈ. હમણાં પાછા વહેલા નીકળશે તો એ પાછા આવા નકરાશ થાય. અમારે ઘેરે જ થાય. એ તો પણ ચોમાહામાં થાય ને. ચોમાહામાં થાય. હવે પણ એને વહેલા નીકળી જા. ક્યાં નીકળવા મળ્યા ઓલા પણ. હાલો દેખાડો. વહેલા જો ને આયા નીકળ્યા. દેખાડો ચાલો. હજી ચોમાસા સિવાય ન થાય ત્યાં નીકળી ગયા વહેલા તરતા નીકળી જ જાય. એ આ પીડા ઉગી જાય. એ હોતા ચોમાહામાં તેમને ઉગી જાય પીડા. ચૈતર વૈશાખ મહિનો ઉતરી જાય એટલે એને વહેલા નીકળવા મળે. આ વેલો છે ને આની પાનો એ બધા નીકળી જાય. ઓલો બટેટાનો છે જાડો છે ઈ. આ સિંહમૂળનો વેલો છે. હા આ છે ને સિંહમૂળનો વેલો. હા એટલા કોતળા નીકળ્યા હજી. ઓલો વાસેટીનો છે. વાસેટીની ભાજી અમારી લાટ લીધી. જો અમારી વાસેટી વખત થઈ ગઈ. હા કાલ તાર પપ્પાએ લાટ છોડી દીધી. કાપા કુંજી વાસેટીની ભાજી ચોમાસા સિવાય ન થાય. આ કેમ આમ થયું આજકાલ? આપણે તો ચૈતર મહિનો વૈશાખ મહિનો આખો ઉતરી ગયો. હવે તો થાય જ. પણ ચોમાસાનો વરસાદ થાય પછી જ થાય. ત્યાં સિવાય આપણે આ પાણી પીવે રોજ એટલે થાય. તોય ન થાય. હું કાલ આને પૂછ ને કેટલી બધી ભાજી લીધી. એટલી બધી દોથો એક ભાજી તોડી દીધી. કાકુજી ચમત્કાર થયો કેવાય. નહીં અત્યારે પાળા હોય ને એમાં પાળે થઈ જાય. પેલે વરસાદે તમારે બીજા વરસાદે તો આવવા મળે. આ જો જોઈ લેજો મિત્રો હરખું થી. આ નોણવેલનો વેલો છે. અત્યારે એટલો કોતળા કાઢી ગયો છે. ટૂંક સમયમાં હવે અહીંયા ઉપર ચડી જાય તો એ આપણે પાછો નવો વિડીયો બનાવશું. પછી તમને દેખાડાય કે નોણવેલના પાન કેવા હોય. તેના પાંદડા એટલા ઉપયોગી હવે ખબર હે. એના પાંદડા છે ને તો યેરું કે વીસી કઈ ડંખ મારી ગયો હોય ને તો જ્યાં ડંખ માર્યો હોય ને ત્યાં એને લીપીને ચોંટાડી દેવાનું એટલે રાહત થઈ જાય થોડીક. તો ડૉક્ટર પાસે તો જવાનું તો બહુ રાહત ન થાય. સાચું ને? તમે કઈ કહો? હા શું થાય? અહીંથી પણ હરખી બરાબર નથી દેખાતી. હા વાસેટીની ભાજી થઈ ગઈ અત્યારમાં. હજી તો ચોમાસાની વાર છે. ચોમાસાનો પહેલો વરસાદ થાય ને પછી વાસેટીની ભાજી થાય. એની જગ્યાએ જો અત્યારે અહીં વાસેટીની ભાજી થઈ ગઈ અમારે ઘેરે વાડામાં. મારી મમ્મીએ કાલ